નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. માલપુરમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. માલપુરમાં ગેલેક્સી કોમ્પ્લેક્સ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી આયોજિત નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં માલપુર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના આંખના 150 થી 170 દર્દીઓએ લાભ લીધો હતો, જેમાં રાહત દરે 140 ચશ્માનું વિતરણ કરવામાં આવ્યા હતા. આજે તારીખ 28/9/2024 ના રોજ ગુજરાત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત શાખા દ્વારા માલપુર તાલુકાના અંદર ખૂબ સારી રીતે આ ચશ્માનું વિતરણ થઈ રહ્યું છે. ગરીબો છે એમની આંખોનું ખૂબ સારી રીતે ચકાસણી થાય છે અને ખૂબ સારી રીતે ચકાસણી કર્યા બાદ ચશ્માનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. લગભગ 200 થી 250 સંખ્યાની અહીંયા અંદાજ છે કે એટલા ગરીબો અહીંયા આવશે અને જેમને જરૂરિયાત છે એ લોકોનું એ ચશ્માનું વિતરણ અહીંયા અમે કરીશું. નેત્ર નિદાન કેમ્પમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી માલપુર શાખાના ચેરમેન ઇલાબેન આચાર્ય, વાઇસ ચેરમેન જયંતિભાઈ પ્રણામી, કારોબારી સભ્ય મણીલાલ મોરી, નડિયાદ હોસ્પિટલના ડોક્ટર હિમાંશુ શ્રીમાલી, બલદેવ સહિતના તબીબો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે માલપુર તાલુકા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા મફત નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને એનો આશય એવો છે કે મધ્ય વર્ગના ગરીબ માણસોને દૂર દૂર સુધી જવું ના પડે અને ખોટા ખર્ચા ના કરવા પડે અને એને મફત અહીં સારવાર મળી રહે, એનો મફત એને ચશ્મા મળી રહે અને એનો લાભ દરેક વ્યક્તિ લઈ શકે, એટલા માટે અહીં મફત નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. અને એમાં ઘણા બધા લોકો અત્યારે આવે છે. હાલમાં બહોળી એવી સંખ્યા છે અને બીજા આવતા જ છે. અત્યારે હાલમાં 150 ઉપરની સંખ્યા થવા આવી ગઈ છે અને એનો દરેક લાભ ચાલુ છે અત્યારે હાલમાં. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.